દીવાનું ટિફિન, પૃથ્વીનું ટિફિન હજી થોડાક બને છે. ફ્રૂટ ટિફિન, વોટર બોટલ બધું બેવનું રેડી છે. દૂધ બધું રેડી છે. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો 6 વાગ્યા છે, બધું રેડી છે. હવે બેવને ઉઠાડું એટલે બેવ રેડી થઈ જાય. એટલો એક બેન્ચ એટલો થઈ જાય ને, એટલો એક બેન્ચ બને એટલે આમાં બધું ભરીને પછી ઉઠાડું બેવને. સવારમાં બધું અંધારું હોય, બધા સુતા જ. મમ્મી ગયા છે બહાર. શાંતિ હોય વિન્ટરમાં તો સવારમાં એટલી શાંતિ હોય, આમ સુકૂન હોય. એક અહીંયા બ્રશ કરે છે અને આને તો ઉઠતા વેજ એનર્જી જ એટલે બ્રશ કરીને પેલા નાઈ લેવાય, દૂધ પછી પીવાય. दूध पहला पीवाय सुबह सुबह इतनी एनर्जी लाते कहाँ से हो मैडम? સવાર સવારમાં એટલી એનર્જી તને ક્યાંથી આવે છે? તું બ્રશ કરવા માંડ મારો દીકરો ફટાફટ. લે 6:15 થઈ ગયા છે. હવે ટોપિક બદલીને બેને ચેન્जिंग कराई दे, सो ऐसा नहीं होने वाला. દૂધ પીને ફટાફટ. Wait. મમ્મી ઉમરા પૂંજે છે. લે ફટાફટ લેને દીવા. इसमें मलाई है यार, मलाई मुझे नहीं पसंद. મલાઈ નથી. छे સવારમાં પણ મલાઈ નથી. દીવા પીવા માંડને ફટાફટ. मलाई नहीं. છે જ નહીં મલાઈ. ગરમ દૂધ જ નથી કર્યું એટલે મલાઈ ક્યાંથી હોય? લે નેપકિન. બધું રેડી છે. આમ જો પાણીની ડોલ ભરી છે, યુનિફોર્મ રેડી છે, પણ હવે ક્યારે નાઈને આવે ખબર નહીં. આ હું જે ગ્રીન જ્યુસ પીઉં છું ને, તો ઘણા બધાએ કીધું હતું કે કમેન્ટ હતી કોઈની કે તમે એ જ્યુસ પીવો છો ને એની રેસીપી આપજો. તો બહુ ઇઝી છે. એમાં પાલક લેવાની, થોડીક આમળા નાખવાના. આ ડબ્બામાંથી પાલક નાખી છે. પાલક, આમળા અને થોડો ફુદીનો નાખવાનો. અચ્છા, ધાણા છે. થોડો ફુદીનો નાખવાનો. અડધું ફાડું લીંબુ નાખવાનું. એ લીંબુ પછી આમાં પછી ઉપરથી નાખો ને તોય ચાલે, ને આમાં અંદર નાખી દો તોય ચાલે, એનું કંઈ ઓલું નથી. પછી થોડું પાણી નાખીને એને ક્રશ કરી લેવાનું. એમનેમ બી પી શકાય. હું પહેલાં એમનેમ પીતી હતી પણ હવે નથી પી શકતી, ગળે જ ન ઉતરે એવું થાય છે. હવે આને એકદમ બધું રસ કસ બધું કાઢી લેવાનું. હમણાં બતાવું જો ગાળી બી. જો મેં હમણાં આમાં કેટલું ક્રશ કર્યું હતું, જો એમાંથી એટલો જ કૂચો નીકળો બસ. પછી જવા દેવાનો. આઈ નો ઘણા એમ કહેશે કે એ બધું ફાઈબર જવા ન દેવાય, પણ એ આપણને લાગે એ એમ ગળે જ ન ઉતરે. જ્યુસ રેડી થઈ ગયો. થોડું લીંબુ નીચોવાનું બાકી હતું ને નાખી. અડધું ફાડું નાખે તો ઇનફ થઈ રહી, કેમ કે આ બીજું અડધું ફાડું નથી જરૂર.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી અત્યારમાં એક એક પેગ લગાવી દઈ બી. હા મમ્મી રોજ ન પીવે, ઈ ક્યારેક જ પીવે. અમે રોજ પી લઈએ. ક્યારેક એમ થાય કાલ પીવું તો નહીં તો કાલ હા, નથી. ઈ કેટલું બતાવો તો, એટલું માંડ માંડ હો. ટેસ્ટી છે, ટેસ્ટી છે. સારું છે. લાગે સારું, પણ તમને આમ ન ફાવે, ગરમ લાગે. પાલક ગરમ કહેવાય, કાંઈ ગરમ ન કહેવાય. પાલક ગરમ કહેવાય ખબર નહીં તો. કદાચ. કોઈને ખબર હોય તો કહેજો ને. કા કદાચ એમ છે પાલકની તાસીર ગરમ હોય. ખ્યાલ નહીં તો મને. હાલો આપણે પી તો લઈએ. તમારામાંથી કોઈને ખબર હોય ને કે પાલકની તાસીર ગરમ, તો જ ઈ મમ્મી વિન્ટરમાં આવે, ભલે 12 માસ આવતી હોય. આજે વધારે સારું બન્યું છે. ખાટું ને પૂરું કાલે ને કાલે કે પરમ દિવસે થોડું ખાટું લાગતું હતું, લીંબુ વધી ગયું. લીંબુ વધી ગયું હોય ને તો આજ નથી માપે છે. દાડમ ને બીટનું મજા આવે, પણ હજી બીટ એવા જેવા મોટા મોટા આવે ને એવા નથી આવતા. બીટ, દાડમ ને એમાં ચાટ મસાલો નાખવાનો, ઈ બહુ મજા આવે. ગાજર ને એપલ ને બધું નાખે, પણ એ તો આપણે એમને ખાઈ લેતા હોય. હા એ ખાતા હોય તો હાલે. જેટલું ખાવામાં ઈ વધારે સારું. બધું સારું. પણ આપણને શું કે આમળા ને ઈ બધું, પાલક તો આપણે બધામાં નાખીને ખાતા હોય, ભાખરીમાં, થેપલામાં, પરોઠામાં. આમળા એમને ન ભાવે. આપણું એક ખાઈ દેવાય તુરું તુરું, મજા આવે આંબળું ખાવું. ઈ છેલ્લે જ્યારે રસ ચૂસાઈ જાય ને પછી તુરું લાગે, પહેલા તો આમ કંઈક થાય. આંબળું એક ખાઈ લે તો હારામાં હારું. એ તો સાવીને ખાઈને જે વસ્તુ સાવીને ખાવાનું તમે કેવું ખાવાનું કેટલું બહુ ફરક પડે. હાલો આપણી લાળ જાય ને એ પેટમાં જાય ને એ બહુ સારું. સાવીને ખાઈ નહીં આમેય ચાવીને ખાય એટલે એના ફાઈબર જાય પેટમાં, પણ એટલું બધું કંઈ ન ખાઈએ કે એટલે જ્યુસ પી લે સવારમાં. પણ વાળ ને સ્કિન ને બધું થાય સારું આનાથી. થાય હારા. ડૉક્ટર સાહેબ આવી ગયા છે અત્યારમાં 2. તું કે આ હારા ઈ હારા નો હારા ઈ કે ખબર નહીં. મેં એ કીધું, તમે એમ કીધું આપણે ચાવીને ખાઈ સારું, એટલે 2 ડૉક્ટર સાહેબ આવી ગયા છે. ના, સાવીને તો કોઈ કે સાવીને જેમ તમે પીન ખાવાની સાવીને પણ હું દર વખતે વિન્ટરમાં આપણે જ્યારે આ પીવાનું ચાલુ કરીએ ને પછી હેર ને સ્કિન ને બધું થઈ જાય સારું. તાર સારું થઈ જાય. પણ છે ને અત્યારમાં કોઈને સારવાર કરાવી તો આવી જજો. ડોક્ટર બે આવી ગયા. 2 ડૉક્ટર લાઈવ બેઠા છે. બે આવી ગયા. વિવેક સુતા છે, છોકરાઓ સ્કૂલે ગયા. હા ગપાટાબાજી કરીએ 2 ઘડીક બેસીને, મજા આવે. આવી મજા. કોઈકે પૂછ્યું હતું ને, આ જો આ મને જેમ જેમ કમેન્ટ યાદ આવે ને એમ હું કહું, પછી આ મેઘહારીનું બધું યાદ આવે કે બટર સ્ટીક શું કહેવાય એમ. તો એ છે ને આપણે જે સૂપની સ્ટીક જ આવે સ્પેશિયલ, બેકરીમાં ને એમાં મળે. બતાવું. કેમ નીકળતી નથી, જો આવી હોય મસાલાવાળી ન હોય, એમ સોલ્ટવાળી હોય, પણ આને બટર સ્ટીક કહેવાય અને આને સૂપ સ્ટીક બી ટોસ્ટ કહેવાય. જેવી લાગે. હા, એટલે આ સૂપની જે સ્ટીક આવે ને એ. હાલો બોલો, હવે કઈ એવું છે કે જાય કામ કરવા? કામ કરવા થાય. હાલો હવે આપણે આપણા કામ પતાવી દઈએ. એવું ફૂલ આયનથી ભરપૂર. પાલકમાં શું વધારે હોય પણ નથી. આયન લોહી ચુંબક બની જાય. બહુ પાલક ખાઈએ ને એટલે બધા એટ્રેક્ટ થઈ જાય એમ. આ જાદુ મરચા વાળા છે. છોકરા શું લઈ ગયા? બતાવો ને અહીંયા. અચ્છા ઓલા તું સાંજે કઈ નથી સૂતો તો. ગોલગપ્પા. ગોલગપ્પા. માતાજીને કેમ રહ્યું તું?
જગાઈ ગયું તું હા નીચે જાગી જાય કેવી ફૂલ ઓન એનર્જી સવારમાં. હા બાબાનો અવાજ વાગ્યો. હલો યોગામ જવું. વાહ યોગામાં રબર બેન્ડ બની જવાના એમ ને. હું રબર બેન્ડ જ છું. જઈ આવો જઈ આવો. એક વીક ટ્રાયલ છે પછી ફાવે ને તો પૈસા ભરવાના. ઓકે તો ટ્રાયલમાં જઈએ છીએ. અમને કાર્ડ મળ્યું છે, કાર્ડમાં 2 એન્ટ્રી છે. અમે જરાક જઈ બતાવીએ અને જોઈએ કેવું છે, ફાવે છે. ફાવે જ તે યોગા તો ગમે જ કરી લાખો બીજું શું. કરી નાખીએ. ચલો બાય બાય. જો અમારા બેન આવી ગયા. હમણાં બેન ઘણા દિવસથી ડોકું નહોતું કાઢ્યું. ફરવા ગયા હતા ને એમાં. કેમ બેન? બેન કયા સ્થાન ગયા હતા? તમે કયા સ્થાનમાં ફરવા જાવ ને મને ખબર જ ન પડે. કિર્ગિસ્તાન. એવું છે? તે આવ્યા હોત તો અહીંયા ડોકું કાઢવા મને ઉપરથી હાથ ન પડાય. હા એ વાત સાચી. કા કઈ તારીખે આવે છે ને એમ કહેશું નહીં. સરપ્રાઈઝ. કેમ બેન? બેન હમણાં ટૂંક જ સમયમાં આવવાના છે ડોકું દેવા. હાવકી કરીને વહી જવાના છે. એ વાત સાચી. જો લો મમ્મી ઘડીક બેનાર વાત કરી લે. અને આજે મેં કીધું એમ સવારે યોગામાં ગઈ હતી, ત્યાંથી આવી પછી અમે મમ્મીના બધા બ્લાઉઝ ને એવું લેવા ગયા. બહુ બધું શાક લાવ્યા. 2 ટબુડિયા. આજે જમવામાં શું બનાવ્યું છે બતાવું. સૂકી મેથીનું શાક જે મારું મોસ્ટ ફેવરેટ શાક છે. અને લીલું લાલ વનપાક મરચું. આને વનપાક જ કહેવાય ને મમ્મી? વનપાક મરચું. ચલો તો જમી લઈએ. અને પૃથુ ચલો દીકુ. ક્યાંથી આવ્યા તમે? મમ્મી ચોળવું જ. ઉધરામાં છો. હે કેવો રહ્યો યોગા ક્લાસીસ આજે? બહુ જ મસ્ત. બહુ મજા આવી. ઘરેમાં જાતે એક્સરસાઇઝ કરતી ને હમ મેં ખાલી અડધી કલાકની કરી હોય ને તોય મને બોડી આખો દિવસ પેઇન થાય. આજે અમે 1.5 કલાક કર્યું છે ને 10 થી 11:30 કન્ટિન્યુ. હા કાંઈ નથી થતું. તાકાત તો હે. એમ યોગા સે હી હોગા. બરોબર. તો પૂછ્યું તું સાહેબ ને વજન કઈ રીતે ઉતરે એમ? કઈ તમારે 2 શબ્દો મમ્મી મારા કાનમાં કઈ બોલવા હોય તો. નહીં પેલા બોલ્યા તો ઈ બોલો તો. કે ન બોલાય. મમ્મીએ પેલા આવડી દીધી હતી વિવેકને. હું કીધું મમ્મી ફરીથી બોલો તો. આપણને એકવાર મજા આવી હતી. બોલો ને પ્લીઝ. પ્લીઝ આપો ને એકવાર. એમ કરીને અપાવે છે. એમ કરીને પરાણે અપાવે છે. તો હમણાં કેવી આપી? એમ છે એમ છે. હમણાં કેવી મસ્ત એક આપી હતી. ફરીથી એક આપો. ફરક દેખાણો શરીરમાં. તારા સાહેબે જ નથી કીધું કે હાથ નાખો તેથી જ દાજો, પછી થોડા દાજો. બે શબ્દો માનમાં 2 ફૂલ હારથી વધાવો. તાળીઓના ગડગડાટથી વધાવો. અઠવાડિયું ટ્રાયલ છે. નથી કેવું કાંઈ નથી કેવું હવે ન કહો. તો અઠવાડિયા પછી મમ્મી કપડાની ખરીદી કરવી પડશે. આને બધા કપડા બદલવા નહીં પડે. મારે ક્યાં કરવી? મમ્મી રાજી થઈશ કરી દેજો ને. કઈ નહીં, કરો કરો. હાય રે હાય તેરા ઝુમકા કે ઝુમકા એવું સોંગ વાગતા બહુ મજા આવી.
कुछ ज्यादा ही हो गया प्लेन हो गया तेल वाला कहीं नो भावे योगा कर मम्मी प्लीज તમે બે શબ્દો કહી જ જાઓ એમ નમ ન જાઓ બોલો એક જ વાત તો કીધા મીઠું નાખ્યું નહોતું. આજે બટાકા પૌવા કેમ ખાઈ નાખીએ હળું હળું જોવાની હદા જો કેવી બેસી ગઈ ટોટલે ચડીને તમારે ટર્ન બ્રશ લેવા જવું છે ને હા જાઓ લઈ આવો કઈ યાદ આવ્યું લાગે જોયું? હું તારી છઠ્ઠી જાણું આઈ ઊંટડી પહાડ કે નીચે જાવી કે અત્યાર સુધી બાંધીને રાખ્યો નહીં મોલી પાછો જ બેસો ઈ કે હવે કે હાલ એક આઈટમ છે ઘરમાં જાઓ ને લઈ આવો ને હાલ લઈ આવો. કેટલા લાવવાના 500 ઓકે કોણ છે ચાલ તો નો ભાઈ વંશુ દક્ષુ અચ્છા કોનો ભાઈ અરે કિયો નો ભાઈ અચ્છા, અચ્છા. કશ્યપભાઈ નો મોટો. છોકરો. ઈ હસતો જાતો તો હમ. જાઓ જાઓ જલ્દી હાલો હવે લઈ આવીએ બીજું ચલો બધા પૌવા ખાવા પૌવા બાફેલી મકાઈ વેફર કોફી મસ્ત બન્યો પૃથુભાઈ કેવા લાગ્યા પૌવા સેવ ગોળગપ્પા છાશ બાને રોટલો ને મેથીનું શાક બેઠેલું શાક બાનું ફેવરેટ કા ભાવતા ભોજન બેનને થેપલું મારે પૌવા ને કોફી કેમ થયું ગરમ લાગી સ્વીટ થઈ ગઈ છે બરાબર જ છે માપે પડશે તમારે કોઈને નહીં હો તીખા જ છે પૌવા જરૂર જ નથી ચલો બચ્ચે લોગ જમી લો मम्मी खा लेंगे फिर हम खेलने जाएंगे खा लेंगे फिर हम खेलने जाएंगे मोटू बंद करके अभी खा लेने का અહીંયા કરો તો કેમેરા ચ્યવનપ્રાશ ખાવાનું સીઝન ન્યુટેલા સ્કીન ન્યુટેલા સ્કીન હો એટલે દીવા જે છે ને રોટલીમાં રોલ કરીને ચ્યવનપ્રાશ ખાશે એકવાર બેટરી મજા આવે. છે લાવો ગરમ ગરમ ચલો આમ જમી લઈએ રાઉન્ડ મારી આવી તમે જેટલા કીધા હતા ને એનાથી ચાલો હવે સૂઈ જવાનું ઓકે તો મમ્મા વોક કરીને નાઈ નાઈ કરવા ગઈ આપણે હવે સૂઈ જઈએ ઓકે ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ See you tomorrow. ટુમોરો